સ્વાગત છે આજના વિડીયોમાં. આપણે સ્વાધ્યાય 5.5 જોયું, આજે 5.6 દાખલા નંબર 1. શું કહે છે? એક્સ 280 ઘાત 2 અને વાય 80 ઘાત 4. આવા દાખલાને કેવી રીતે કરવાનો જો જે છે પદ્ધતિ એ ચાલશે જ એક્સ સાપેક્ષ વિકલનવાળી. પણ આપણે દેખો પહેલાં તો આપણે એક્સ આપેલા છે, એક્સ ઇઝ ઇક્વલ ટુ 280 ક્યુબ સ્ક્વેર એ વાય બરાબર આ આપેલ છે અને આપણે બે ભાગમાં વેચી દઈએ એક્સ અને વાય. બરાબર શું થશે? એક્સ સાપેક્ષ વિકલન એક્સનું કરી દઈએ, પછી આપણે વાયનું કરીએ. શું થશે? ડી એક્સ બાય ડીટી બરાબર ને, ટી ડી એક્સ બાય ડીટી થશે ને, ઇઝ ઇક્વલ ટુ 280 સ્ક્વેર ડી એક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? વિકલન આગળ આવશે ને 2a ને આ થશે 2t બરાબર ને, 2t એટલે કુલ કેટલા થશે? 480 થશે. કેટલા? 480. આ પતી ગયો આપણો અંક. હવે આપણે વાય પર આવી જઈએ. વાય એક્સ સાપેક્ષ વિકલન બરાબર શું થશે? હવે ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ઈટીની ઘાત 4 ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 480 ક્યુબ થશે ને, 480 બરાબર થઈ ગયું ને, આવી ગયું. હવે આપણે શું કરશું દેખો, dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt ભાગ્યા dy બાય dt ભાગ્યા dx બાય dt ભાગાકાર. હવે dx બાય dt ઉપર જશે એટલે આવું થશે દેખો, dy બાય dt ગુણ્યા dt બાય dx ઉપર ગયા થયું ને, આવું dt dt ઉડી જશે એટલે આ શું આવ્યું? dy બાય dx કેટલા છે? 4 dy કેટલા છે? 480 ક્યુબ ભાગ્યા 480 જતા રહેશે, ઉડી જશે ને, 4a ને 4a ઉડી જશે, ટી એકમાંથી ગયો, ટી સ્ક્વેર આવશે. કેટલા? ટી સ્ક્વેર. જવાબ કેટલો આવે આપણો? ટી સ્ક્વેર. આ જવાબ. આવી રીતે દાખલા કરવાના છે, એકદમ ઇઝી છે. દેખીએ આપણે બીજો દાખલો. એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા અને વાય ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. જે કરે છે આપણે એ પહેલાં જે દાખલામાં કર્યું રીત એ ફોલો થશે આમાં બી. લખી દઉં પહેલાં તમે, એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા અને વાય ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. એકદમ હેલા છે, ગભરાવાનું કોઈ દાખલામાં નહીં, બધું હેલું જ છે. બરાબર. એક્સ સાપેક્ષ વિકલન શું થશે? dx બાય ડી થીટા થશે. આજે વખતે થીટા છે એટલે આમાં ટી હતો, આમાં થીટા છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા? એ કોસ થીટા. શું થશે એનું? dx બાય ડી થીટા માઇનસ એ સાઇન થીટા વિકલન થશે ને. બસ એવી રીતે વાયનું બી એક્સ સાપેક્ષ વિકલન.
dy બાય ડી થીટા બી કોસ થીટા dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી સાઇન થીટા. થયું? આવી ગયું ને? શું? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt ડી થીટા થશે આજે વખતે અપોન dx બાય ડી થીટા. સિમ્પલ. dy બાય ડી થીટા એવા ને આ ઉપર જશે એટલે ડી થીટા બાય dx. શું થયું? dy બાય dx કેટલા dy બાય dx આપણા? એ સાઇન થીટા dy આ માઇનસ બી સાઇન થીટા અને આ માઇનસ એ સાઇન થીટા. બરાબર. શું થશે? બધું જ ઉડી જશે સિવાય બી અને એ ના. આ તમારો જવાબ ફાઇનલ. બરાબર. દેખીએ ત્રીજો દાખલો. ત્રીજો દાખલો શું કહે છે? એક્સ ઇઝ ટુ સાઇન ટી ને વાય ઇઝ ટુ કોસ 2t જે ચાલે છે. બરાબર. સિમ્પલ જ છે. એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે? સાઇન ટી ને વાય ઇઝ ઇક્વલ ટુ કોસ 2t. એક્સ સાપેક્ષ વિકલ્પ એક્સ સાપેક્ષ વિકલન. બરાબર. એ તો કોમન છે, લખી દેજો. શું થશે? dx બાય ટી છે એટલે ટી થશે. dx બાય dt શું? સાઇન ટી. શું થશે એનું વિકલન? કોસ ટી થઈ જશે. બરાબર. સિમ્પલ. ને dy બાય ડીટીનું કોસ 2t છે ને dy બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? માઇનસ સાઇન 2 આગળ આવશે 2 સાઇન 2t. બરાબર ને? 2 સાઇન 2t. બરાબર. બસ આવી ગયો. હવે જે કરીએ છીએ dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt dy બાય dx dt ગુણ્યા dt બાય dx dt ઉડી જાય વધુ શું? dy બાય dx. જવાબ તમારે ખબર જ છે. શું? માઇનસ 2 સાઇન 2t અપોન કોસ ટી. બરાબર. આ તમારો જવાબ અહીંથી જ છે. બરાબર. દેખીએ આપણે ચોથો દાખલો. દેખો ચોથો દાખલો શું કહે છે? x ઇક્વલ ટુ 4t અને y ઇક્વલ ટુ 4 અપોન t. શું થશે? વિકલન એક સાપેક્ષ વિકલન એ તો આપણું છે. dx બાય dt ઇઝ ઇક્વલ ટુ 4t અને dx બાય dt આપણા કેટલા મેલા? 4. બરાબર ને? એ જ રીતે dy બાય dt ઇઝ ઇક્વલ ટુ 4 અપોન t dy બાય dt ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મેલા? માઇનસ 4 અપોન ટી સ્ક્વેર. થયું ને આવું? બસ. સિમ્પલ. dy બાય dx ઇઝ ઇક્વલ ટુ dy બાય dt અપોન dx બાય dt dy બાય dt ગુણ્યા dx બાય dt બાય થશે ને dt બાય dx એટલે તો dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આપણે કેટલા મેળા? ગુણાકાર કરવો પડશે. માઇનસ 4 અપોન ટી સ્ક્વેર. બરાબર. જો નીચે સમજાય દઉં તમને. માઇનસ 4 ટી સ્ક્વેર અપોન 4. બરાબર ને? dy અને આ dx 4. શું થશે? ઉપર જશે ને એટલે
-4t² ગુણ્યા આ 1/2 અને 1/4 કરી દો. બરાબર બરાબર ને? શું થશે? 4 4 ઉડી જશે. -1/t². બસ આ તમારો જવાબ. જોઈએ આપણે પાંચમો દાખલો. દેખો સાતમો દાખલો શું કહે છે? x = cos θ - cos 2θ, y = sin θ - sin 2θ. એકદમ ઇઝી છે. cos θ cos 2θ, y = sin θ - sin 2θ આપેલ છે. શું થશે? x સાપેક્ષ વિકલન, x સાપેક્ષ વિકલન એ તો કોમન જ છે આપણું. બરાબર. dx/dθ શું થશે? ડાયરેક્ટ જ કરી દઉં છું. બરાબર. માઇનસ સાઇન, બરાબર ને? માઇનસ સાઇન આ 2 છે, માઇનસ સાઇન 2, બરાબર, પ્લસ થયો ને, પ્લસ cos 2θ એટલે 2 sin 2θ. બરાબર ને? આવી ગયો આપણો. આનું કરીએ. dy/dθ શું થશે? cos 2 થશે. બરાબર ને? માઇનસ sin 2θ એટલે 2 cos 2θ, 2 cos 2θ. બસ જે કરીએ છીએ dy/dx = dy/dθ upon dx/dθ. ઉડી જશે dθ dθ એટલે જવાબ કેટલો આવશે તમારો? આ cos 2 - 2 cos 2θ upon minus sin 2 + 2 sin 2θ. આ તમારો જવાબ. બરાબર. देखिए छठो दाखलो. देखो छठो दाखलो. x = a θ - sin θ અને y = a 1 + cos θ. એક જ વાર છે એટલે કાઢી કાઢું છું. એક જ વાળી છે રકમમાં. શું થશે? x = a θ - sin θ અને y = a 1 + cos θ આપેલ છે. બરાબર. શું થશે? x સાપેક્ષ વિકલન, x સાપેક્ષ વિકલન dx/dθ a1 એવા 1 - cos θ હશે ને? થીટાનું 1 એટલે a cos θ. બરાબર ને? એ ગુણાઈ ગયો અંદર, dx/dθ મળી ગયા આપણે. એવી જ રીતે આપણે આ શોધવાનું છે y. dy/dθ a1 એવા 1 0 પ્લસ cos એટલે શું થશે? sin dy/dθ આપણને કેટલા મળ્યા? a sin θ માઇનસમાં માઇનસ થશે. બરાબર. સાઇન માઇનસમાં જે કરીએ છીએ dy/dx
ઇઝ ઇક્વલ ટુ ડીવાય બાય ડી થીટા dx બાય ડી થીટા. ડી થીટા ઉડી જશે એટલે જવાબ આપણો શું હશે લખી દઈએ માઇનસ એ સાઇન થીટા અપોન એ શું 1 માઇનસ એ તો ઉપર છે ને એ થશે ને આપણે તો માઇનસ એ કોસ થીટા એ ઉડી જશે જવાબ આપણો શું આવ્યો માઇનસ સાઇન થીટા અપોન એ કોસ થીટા બરાબર એ માઇનસ કોસ થીટા માઇનસ માઇનસમાં છે બરાબર આ તમારો જવાબ દેખીએ આપણે 7મો દાખલો મેં એવું વિચારું છું અને કોમન લઈ લો મેં માઇનસ એ સાઇન થીટા એ બરાબર 1 એ માઇનસ કોસ થીટા એ કેન્સલ કરું એટલે મને માઇનસ સાઇન 2 अपॉन 1 माइनस कॉस थीटा आ 2 नहीं थीटा यार 2 थीटा में गड़बड़ थी गई थीटा बराबर आ जवाब आनी आ रीते તમારો જવાબ देखिए આપણે સારો દાખલો देखो શું કહે છે x इज इक्वल टू a sec थीटा અને y इज इक्वल टू b tan थीटा એવી છે બરાબર x સાપેક્ષ વિકલન શું થશે dx બાય d થીટા ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ જ કરી દઉં છું a sec થીટા બરાબર એનું અને સેકનું tan થીટા થયું dy બાય ડી થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે b બરાબર એ સેક સ્ક્વેર થશે ને બી સેક સ્ક્વેર થીટા વિકલન બધાને વિકલન યાદ રાખવું જ પડશે ચાલે નહીં ના વગર આવી ગયું જે કરે છે dy બાય dx ઇક્વલ ટુ dy બાય ડી થીટા dx બાય ડી થીટા ડી થીટા ઉડી જશે એટલે આપણો જવાબ શું આવ્યો બી sec square theta a sec theta dot tan theta આવું છે ને sec theta ઇન્વર્સ ઉડી જશે બરાબર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું b sec theta અપોન a tan थीटा बराबर tan थीटा ने શું લખું sin अपॉन cos sin थीटा अपॉन cos લખાય ને બરાબર દેખો હું ના બી કરવું હોય ને તમે ચાલો આ રીતે નહીં આપણે b अपॉन a જે મળ્યું છે એ લખી દેવાનું બરાબર ચાલે કોઈ માર્ક કપાય નહીં sec थीटा अपॉन ए tan थीटा આ તમારો જવાબ 7માં મળીએ આપણે આગળ વિડીયોમાં બરાબર જેટલું બને એટલું તમારા ભાઈબંધોને શેર કરો વિડીયો દોસ્તોને મિત્રોને તમારા બરાબર મળીએ આગલા વિડીયોમાં